હેલો ફ્રેન્ડ, કેમ છો બધાય? જય માતાજી, જય દ્વારકાધીશ ને મારા નવા વ્લોગમાં બધાયનું વેલકમ છે, હાર્દિક વેલકમ છે। તો બધાયનું મારા નવા વ્લોગ સ્ટાર્ટ કરું છું। દરિયાએ અમે ફરવા ગયા હતા, થોડોક લેટ થઈ ગયો છે વ્લોગ, તો બધાને માફી માંગુ છું અને વ્લોગની શરૂઆત કરીએ। તો ભાઈ તમે બધા કેમ છો? મજામાં હશો ને? હું પણ બહુ જ મજામાં છું। તો જો અમે આ છે ને નિષ્કલંક મહાદેવ કોળિયાકના દરિયે ગયા હતા અને ત્યાં ફૂલ મોજ કરી હતી। જો કેવા દરિયામાં મોજા ઉછળે છે અને એટલી સરસ મજા આવે ને, માણસો તો ખૂબ જ ને આવેલું હતું, એટલે બહુ મજા આવે દરિયામાં। તમે પણ ક્યારેક નિષ્કલંક મહાદેવના મંદિરે ગયા હશો? જો તમે ગયા હોય તો કમેન્ટ કરજો। અને તમને પણ જો ધજાનો સ્તંભ, નિષ્કલંક મહાદેવનો સ્તંભ દેખાય ને તો જય નિષ્કલંક મહાદેવ અથવા હર હર મહાદેવની કમેન્ટ કરી નાખજો। અને જો અમારા કિયાનભાઈ નાવામાં એટલા તલ્લીન થઈ ગયા છે ને, એના પપ્પા એને પકડીને રાખે છે, કેમ કે મોજા બહુ મોટા આવતા હતા। તો કિયાનભાઈ તણાઈ જવાની બીક લાગે, એટલે તણાઈ તો ન જાય દરિયામાં, પણ થોડાક ખેંચાય, એટલા માટે થઈ એને પકડવો પડે ને। હવે મેં વિડીયો સ્ટાર્ટ કરી દીધો છે, તો હવે આપણે પણ દરિયે જવું છે। તો કીધું હવે મારો પણ વિડીયો ઉતારો, મારે પણ દરિયામાં જવું છે। ના તો નથી, માણસો તો ટ્રાફિક અને ઓહો મોજા તો જો બાપા, બહુ મોટા મોટા મોજા ઉછળતા હતા ને આમ શું કે મોજ જ પડી જાય। હવે આપણે દરિયામાં જઈએ છીએ, મારે નાવું નથી, પણ કિયાને ધરતીને હજી નાવું છે। તમે તો ચાલો હવે હું ઘડીક તમારું ધ્યાન રાખું ને તમારા પપ્પા વિડીયો બનાવે છે, તો પછી હવે હું એનું ધ્યાન રાખું છું। અને અમે તો દરિયે ગયા ને એટલે બહુ જ શોર્ટ વિડીયા બનાવી નાખ્યા ને ઘણા બધા શોર્ટ વિડીયા મૂકી દીધા। તો તમે બધાએ જોઈ જ લીધા હશે શોર્ટ વિડીયા મારાનો। જો તમે પાછળ કેટલા મસ્ત મોજા ઉછળે છે અને એટલું મસ્ત લોકેશન છે ને, મજા જ આવી જાય। અને અમારા ધરતીબેન અને કિયનભાઈને તો મોજ હોય। તો થેન્ક યુ લોગ જવાબ।